હેલો વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 3 વર્ગ અને વર્ગમૂળની અંદર આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે સ્વાધ્યાય 6.1 અને સ્વાધ્યાય 6.2 જે છે એ આપણે પૂરું કર્યું, કે જેની અંદર આપણે વર્ગ વિશે બધી માહિતી મેળવેલી હતી. ત્યારે આપણે વર્ગ શું છે એ આપણે શીખતા કે કોઈ એકને એક સંખ્યાનો જ્યારે ફરી પાછું એ જ સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે તો એ સંખ્યાનો શું મળશે? આપણને વર્ગ મળે છે, બરોબર. અને અત્યાર સુધી આપણે વર્ગ કેવી રીતે કરવા, એકમનો અંક હોય તો વર્ગ કરતા એ સંખ્યાનો એકમનો અંક શું મળશે, આવી બધી જ માહિતીઓ આપણે સ્વાધ્યાય 6.1 અને સ્વાધ્યાય 6.2 ની અંદર કરી ગયા છે. જેમાં સ્વાધ્યાય 6.2 ની અંદર આપણે શીખાતા કે જે કોઈ પણ સંખ્યાઓ છે એ સંખ્યાઓનો વર્ગ આપણે સૂત્રની મદદથી કેવી રીતે શોધવો, અને બીજું આપણે શીખાતા પાયથાગોરિયન ત્રિપુટી. જે પાયથાગોરિયન ત્રિપુટી હતી યાદ જ હશે, કઈ હતી? પેલી એક 2m, પછી બીજી m² - 1 અને થર્ડ પોઈન્ટ હતો m² + 1, બરોબર. આ જે ત્રણેય કિંમતો જે છે શું હતું? આપણું પાયથાગોરિયન ત્રિપુટી. હવે આજના આ લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીએ તો જેમાં સ્વાધ્યાય 6.3 થી સ્ટાર્ટ કરશું. જેમ સ્વાધ્યાય 6.1 અને સ્વાધ્યાય 6.2 એક વર્ગ આધારિત હતું, તો સ્વાધ્યાય 6.3 અને સ્વાધ્યાય 6.4 જે છે એ વર્ગમૂળ આધારિત છે. આપણે વર્ગમૂળ વિશે ગયા લેક્ચરની અંદર, મતલબ કે ફર્સ્ટ લેક્ચરમાં થોડી ઘણી ચર્ચા આપણે કરી હતી. હવે થોડીક વધારે ચર્ચા કરી લઈએ કે વર્ગમૂળ એટલે શું, વર્ગમૂળ કોને કહેવું, કઈ સંખ્યાનું વર્ગમૂળ કેવું હશે, અથવા તો વર્ગમૂળને કયા સંકેતથી દર્શાવવામાં આવે છે, અને કોઈ સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક છે તો એ સંખ્યાનો એકમનો અંક કયો હશે, એ આપણે હવે આ લેક્ચરની અંદર એની ચર્ચા કરીશું. તો જોઈએ હવે સૌપ્રથમ પેલા વર્ગમૂળ એટલે શું, તો કે જે સંખ્યાના વર્ગથી તમને પૂર્ણ વર્ગ સંખ્યા બની હોય ને તો એ સંખ્યાને કઈ કહેવાશે? એ સંખ્યાનું વર્ગમૂળ તરીકે ઓળખવામાં આવે છે. જસ્ટ ડેફિનેશન વાઇઝ સમજીએ તો જે સંખ્યાના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બનેલી હોય તો તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહે છે. દાખલા તરીકે જો હું તમને એમ કહીએ છીએ આપણે કે 8 જે છે તો 8 નો વર્ગ શું થશે? 64 છે. એનો મતલબ કે અહીંયા 64 જે છે તો 64 નું વર્ગમૂળ કઈ સંખ્યા થશે? 8 થાય. મતલબ કે 64 નું વર્ગમૂળ કેટલું થશે? 8 થાય, બરોબર. એનો મતલબ કે અહીંયા જો જે સંખ્યાના વર્ગ છે, હવે 8 ના વર્ગથી શું બને છે? 64. 64 કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. આપણે ત્યારે પણ જોયા હતા કે પૂર્ણ વર્ગ સંખ્યા આપણે કેવી રીતે ઓળખી શકીએ, તો કે જે સંખ્યાના એકમનો અંક 0, 1, નેક્સ્ટ હતું 4, 5, 6 કે 9 હોય તો એવી સંખ્યાઓ કેવી હશે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ હશે. તો અહીંયા તો 64 જે છે એ કેવી સંખ્યા મળે છે? આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. એનો મતલબ કે 64 જે છે એનું વર્ગમૂળ શું થશે? 8 થશે. બીજી એક વસ્તુ, વર્ગમૂળ જે છે વર્ગમૂળને સંકેતમાં કંઈક આવી નિશાની વડે દર્શાવે. આ સંકેત ખાસ ધ્યાન રાખજો, બરોબર છે. વર્ગમૂળની નિશાની છે, એનો મતલબ કે આ ખરેખર છે શું, તો કે આ 64 જે છે એ 64 નું વર્ગમૂળ શું થાય? 8. અને આને વંચાય કેમ કે 64 નું વર્ગમૂળ બરાબર 8, બરોબર છે. તો આ તમે શીખાશે વર્ગમૂળ એટલે શું. ફરી એક વખત જરા વ્યાખ્યા વિચારી લો. શું? તો કે જે સંખ્યાના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બને છે, બરોબર, તો એ સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહેવામાં આવે છે, બરોબર. વર્ગ કોને કહેતા આપણે? તો કે એક ને એક સંખ્યાનો એની એ જ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરતા તો શું મળતો? આપણને વર્ગ મળતો. અને અહીંયા વર્ગમૂળ એટલે શું? તો કે સંખ્યાના વર્ગથી જે પૂર્ણ વર્ગ સંખ્યા બનેલી હોય છે તો તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. એનો સંકેત આપી દીધો છે અને કેવી રીતે વાંચવું. હવે આપણા આ લેક્ચરની અંદર બીજું એક જરૂર પડશે, જેમ આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે ભાઈ સંખ્યા જે છે તો સંખ્યાનો એકમનો અંક પછી આપણે ડાયરેક્ટ કહી દેતા કે ભાઈ આ સંખ્યાનો વર્ગ તમે કરો તો એ સંખ્યાનો એકમનો અંક તમને કોઈ પણ જે આપણે કોષ્ટક જોયું હતું એ મુજબના હોઈ શકે. હવે અત્યારે આપણે જોઈશું કે કોઈ સંખ્યાનું તમને વર્ગમૂળ આપી દીધું છે અને વર્ગમૂળ ઉપરથી તમારે અંદાજો કાઢવો છે કે આપેલ સંખ્યાનું વર્ગમૂળ શું હોઈ શકે. એના માટેનું એક કોષ્ટક અહીંયા તૈયાર છે. તો જો કોઈ પણ સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક 1 હોય તો એ સંખ્યાનો એકમનો અંક કયો હશે? કાં તો 1 હોવાનો છે અથવા તો શું હશે? 9 હોવાનો છે. કેવી રીતે? માની લો કે એક સંખ્યા છે કે 1 છે તો 1 નો વર્ગ શું થશે? 1. એવી રીતે માની લો કદાચ બીજી સંખ્યા છે કે 9 લ્યો તો 9 નો વર્ગ શું થશે? 81. હવે જો
સંખ્યા કા 1 છે અથવા તો 9 બંને એકમના જ અંક છે તો તમને એકમનો અંક શું મળે છે? એ સંખ્યાનો વર્ગ કરતા એક જ મળે છે કે નહીં? એનો મતલબ શું કે 81 નો વર્ગમૂળ તો શું મળશે? 9. એનો મતલબ કે જો આપેલ સંખ્યાનો એકમનો અંક 1 હોય, વર્ગમૂળ સંખ્યા જે છે બરોબર, એ વર્ગમૂળનો એકમનો અંક 1 હશે તો સંખ્યાનો એકમનો અંક શું હશે? 1 હશે અથવા તો શું હોવાનું છે? 9. એવી જ રીતે જો વર્ગમૂળનો એકમનો અંક 4 હશે તો કઈ કઈ સંખ્યા હશે? કાં 2 હોઈ શકે અથવા તો 8 હોઈ શકે. મતલબ કે જે સંખ્યા છે એનો એકમનો અંક શું હશે? કાં તો 2 હશે અથવા તો 8 હશે. કારણ કે જો 2 નો વર્ગ કરો તો શું મળે છે? 4. અને 8 નો વર્ગ કરો તો તમને શું મળશે? 64. એકમનો અંક શું છે? 4 છે. બરોબર. નેક્સ્ટ, કોઈ સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક જો 5 હોય તેવી રીતે કઈ સંખ્યા હશે જેના એકમનો અંકની અંદર શું હશે? 5 હોય તો એવી જ સંખ્યાનો વર્ગમૂળ કરતા એકમનો અંક તમને 5 મળે છે. એવી રીતે જો 6 કે વર્ગમૂળનો એકમનો અંક જો 6 હોય કોઈ પણ સંખ્યાનો તો એ સંખ્યાનો એકમનો અંક શું હોઈ શકે? કાં 4 હશે અથવા તો શું હોવાનું છે? 6 હોવાનું છે. એવી જ રીતના વર્ગમૂળનો એકમનો અંક જો 9 હોય તો સંખ્યાનો એકમનો અંક શું હશે? 3 હશે અથવા તો 7 હશે. મતલબ કે આ કોષ્ટક તમે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી લેજો. ફટાફટ એકવાર રિવિઝન કરીએ કે વર્ગમૂળનો એકમનો અંક 1 તો સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9. વર્ગમૂળનો એકમનો અંક 4 તો સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8. વર્ગમૂળનો એકમનો અંક 5 તો સંખ્યાનો એકમનો અંક 5. વર્ગમૂળનો એકમનો અંક 6 તો સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6. વર્ગમૂળનો એકમનો અંક જો 9 હોય તો સંખ્યાનો એકમનો અંક 3 હશે અથવા તો 7 હોવાનો. હવે જો સ્વાધ્યાય 6.3 નો પહેલો જ દાખલો કે નીચે આપેલી સંખ્યાના એકમનો અંક કયો હશે એ તમારે શોધવાનો છે. બરોબર. રકમ વ્યવસ્થિત જોજો. તો જો એમાં પેલી સંખ્યા આપી દીધી છે 9801. હવે આ સંખ્યા જે છે એ સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક શું હશે? તો અહીં એકમનો અંક શું છે? 1 છે. માટે આપણે લખશું અહીંયા અહીં સંખ્યાનો એકમનો અંક 1 છે. માટે આપેલ સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક. હવે જો વર્ગમૂળનો જ્યારે એકમનો અંક 1 હોય તો કઈ કઈ સંખ્યા હોઈ શકે? 1 અથવા તો 9 હશે. મતલબ કે આપેલ સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક કયો હશે? 1 અથવા તો 9 હોવાની. એવી રીતના જો બીજો દાખલો કે આપેલ જે સંખ્યા છે ને એકમનો અંક શું છે? અહીંયા 6 છે. અહીં સંખ્યાનો એકમનો અંક 6 છે. માટે આપેલ સંખ્યાના વર્ગમૂળનો જો કેવી કેવી સંખ્યા હોય તેમાં વર્ગમૂળનો અંક 6 મળી શકે તો 104 જે સંખ્યાનો એકમનો અંક 4 હશે એવી સંખ્યાનો વર્ગ કરશો તો પણ તમને 6 મળશે. અને એવી રીતના કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 6 હશે તો એવી સંખ્યાનો તમે જ્યારે વર્ગ કરશો તો પણ તમને શું મળશે? એકમનો અંક 6 મળશે. માટે આપણે લખશું કે અહીં આપેલ સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક 4 અથવા 6 હશે. એવી જ રીતના જો અહીંયા આપેલ સંખ્યાનો એકમનો અંક 1 છે એટલે સેમ ટુ સેમ દાખલા નંબર પહેલા મુજબ જ થશે. એક અથવા તો કયો હશે? 9. બરોબર છે. જે સંખ્યાનો એકમનો અંક 1 છે તે સંખ્યાના વર્ગમૂળના એકમનો અંક શું હશે? કાં તો 1 હશે અથવા તો બીજું શું હશે? 9 હોવાનું છે. એવી રીતના જો હવે છેલ્લી સંખ્યા છે તેનો એકમનો અંક શું છે? 5 છે. તો એના વર્ગમૂળનો એકમનો અંક પણ શું હોવાનો છે? 5 જ હોવાનો છે. માટે આપણે લખશું
બરાબર. તો આ આપણે જોયું કે જે કંઈ પણ સંખ્યાનો એકમનો અંક આપી દીધો હોય તો એ સંખ્યાનો વર્ગમૂળ કાઢવો અને તમને એકમનો અંક શું મળે. આ જોયું આપણે સ્વાધ્યાય 6.3 નો દાખલા નંબર 1. હવે જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 જે છે એની રકમ કંઈક એ મુજબની છે કે કોઈ પણ જાતની ગણતરી કર્યા વગર જ તમારે જણાવવાનું છે કે આપેલ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આપણે એક વસ્તુ જાણીએ છીએ શું તો કે જે સંખ્યા પૂર્ણ વર્ગ હશે તો એ સંખ્યાનો એકમનો અંક શું હોવાનો છે, કાં તો 0, 1, 4, 5, 6 કે 9 હશે તો એવી જ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય. બાકીના જેટલા અંકો રહે છે એ સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ સંખ્યા હશે નહીં. મતલબ કે 2, 3 કે 7 કે 8 આવી સંખ્યાઓનો એકમનો અંક જે હશે એ સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ સંખ્યા હશે નહીં. બરોબર. તો અહીં જો એકમનો અંક કેવો છે 3 છે માટે ઓબ્વિયસલી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પણ જવાબ કેવી રીતે લખવો એ જરાક જોઈ લો. પહેલી સંખ્યા એ તમને આપી દીધી છે 153. હવે જે સંખ્યાનો એકમનો અંક શું હોય, એક તો 0, 1, 4, 5, 6 કે 9 હોય તેવી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય. અહીં આપેલ સંખ્યાનો એકમનો અંક કયો છે તો કે 3 છે. માટે 153 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરોબર. નેક્સ્ટ એવી જ રીતના જો બીજો દાખલો આપી દીધો છે કે 257. તો આમાં પણ આપણે સેમ એ જ મુજબના જવાબ લખીશું. તો અહીં હવે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તેવી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય. માટે અહીં આપેલ સંખ્યાનો એકમનો અંક કેટલો છે, અહીંયા 7 છે. માટે કઈ સંખ્યા તો કે 257 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરોબર. નેક્સ્ટ આ બે દાખલા આપણે જોયા. હવે જોઈએ એનો જ દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. તો દાખલા નંબર 3 જે છે એ કયો છે તો કે 408 છે. સેમ મેથડ પહેલા જ આપણે જોયું હતું કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક શું હશે, 0, 1, 4, 5, 6 કે 9 હોય તો જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય, બાકી એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો અહીંયા આપણે આનો આન્સર લખશું એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તેવી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. માટે અહીં આપેલ સંખ્યાનો એકમનો અંક કયો છે તો કે 8 છે. માટે 408 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. નેક્સ્ટ એવી રીતના હવે જો દાખલા નંબર બીજાનો છેલ્લો દાખલો 441. હવે
અહીંયા જો 441 એક સંખ્યા આપી દીધી છે. આપણે તો કન્ડિશન જાણીએ છીએ કે જે સંખ્યાનો એકમનો અંક શું હોય 0 1 4 5 6 કે 9 હોય તેવી જ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા છે. જ્યારે અહીંયા એકમનો અંક તમને શું જોવા મળે છે? 1 છે. મતલબ કે આપેલ સંખ્યા જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. તો લખશું અહીંયા કે હવે જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 કે 9 હોય તેવી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય. માટે અહીં એકમનો અંક શું છે? 4 છે. માટે આપેલ સંખ્યા 441 એ પૂર્ણાંક સંખ્યા હોય શકે. બરોબર છે. તો આ આપણે જોયું દાખલા નંબર સ્વાધ્યાય 6.3 નો દાખલા નંબર 2 કે જેમાં 1 થી 4 દાખલા કે કઈ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે આપણે જોઈએ આના પછીનો નેક્સ્ટ દાખલો કે જેની અંદર આપણે નવી એક રીત શીખવાના છે. પુનરાવર્તિત બાદબાકીની રીતે આપણે સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક નવો મુદ્દો શીખવા જઈ રહ્યા છીએ કે પુનરાવર્તિત બાદબાકીની રીતે આપણે વર્ગમૂળ કેમ શોધવું. સાવ ઈઝી છે. કરવાનું શું છે? માત્ર એક જ સેન્ટેન્સ જે બોલું છે એમાં ધ્યાન રાખજો કે પુનરાવર્તિત બાદબાકીની રીતે જ્યારે તમને વર્ગમૂળ શોધવાનું કે તો શું કરવાનું? જે સંખ્યા તમને આપેલી છે એ સંખ્યામાંથી એકી સંખ્યા પણ ક્રમશઃ એકી સંખ્યા બાદ કરતી જવાની. બરોબર. જો તમને લાસ્ટમાં જવાબ 0 મળી જાય તો જેટલી સંખ્યા તમે બાદ કરી છે એ સંખ્યાનો વર્ગમૂળ હશે. ચાલો એક જ દાખલો જોઈએ તમને જરા વધારે ખ્યાલ આવે. જોઈએ દાખલા નંબર 3 કે જે પુનરાવર્તિત બાદબાકીની રીતે તમારે એનું વર્ગમૂળ શોધવાનું છે. સૌપ્રથમ પેલા આપી દીધું છે કે 100 નું વર્ગમૂળ તમારે શોધવાનું છે. શું કરશું તો અહીં જે તમને આપી દીધું છે પેલું શું તો કે 100. તો પેલા તો 100 જે છે એમાંથી પેલી જ એકી સંખ્યા મતલબ કે 1 બાદ કરો. 100 માંથી 1 જશે. કેટલા વધશે? અહીંયા 99. બરોબર. પછી જે સંખ્યાનો જે જવાબ મળે છે એ જવાબમાંથી બીજી એકી સંખ્યા મતલબ કે 3 બાદ કરો. તો 99 માંથી 3 બાદ કરશો તો જવાબ કેટલો મળશે? 96. 96 માંથી ફરી પાછી બીજી એકી સંખ્યા નેક્સ્ટ મતલબ કે એના પછી કઈ સંખ્યા આવે છે તો કે 5. તો 96 માંથી 5 બાદ કરો તો કેટલા થશે? 91. જે જવાબ મળે છે 91. 91 માંથી નેક્સ્ટ એકી સંખ્યા 7 બાદ કરો. 91 માંથી 7 બાદ થશે તો અહીંયા તમને આન્સર મળશે 84. હવે જે સંખ્યા 84 મળે છે તો 84 માંથી 7 પછીની એકી સંખ્યા કઈ તો કે 9 બાદ કરો. જવાબ મળશે 75. નેક્સ્ટ 75 જે મળે છે 75 માંથી 9 પછીની એકી સંખ્યા મતલબ 11. 75 માંથી તમે 11 બાદ કરશો એટલે જવાબ મળશે અહીંયા 64. નેક્સ્ટ 64 માંથી હવે 13 બાદ કરો એટલે તમને આન્સર મળશે અહીંયા 51. હવે 51 જે મળે છે એ 51 માંથી પણ ફરી પાછા હવે નેક્સ્ટ એકી સંખ્યા કઈ તો કે 51 માંથી 15 બાદ કરવાના થશે. તો 51 માંથી તમે જ્યારે હવે 15 બાદ કરશો તમને આન્સર મળશે 36. હવે 36 મળે છે તો 36 માંથી નેક્સ્ટ એકી સંખ્યા 15 પછીની એકી સંખ્યા કઈ આવે છે તો કે 17. 36 માંથી 17 બાદ કરો તમને જવાબ મળશે 19. અને 19 માંથી 17 પછીની એકી સંખ્યા કઈ આવશે 19. 19 માંથી 19 બાદ કરશો એટલે જવાબ તમને શું મળે છે 0. મતલબ કે 100 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને એનું વર્ગમૂળ તો 100 નું વર્ગમૂળ કેટલી સંખ્યા આપણે બાદ કરીએ છીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. મતલબ કે 100 નું વર્ગમૂળ શું થશે 10. તો આ આપણો આન્સર થઈ ગયો. બરોબર છે. તો આ થઈ આપણી પુનરાવર્તિત બાદબાકીની રીત. હવે હજી એકાદો દાખલો આપણે જોઈએ કે 169 આપી દીધા છે. તો સૌપ્રથમ પેલા 169 એમાંથી પેલી એક એકી સંખ્યા 1 બાદ કરશું પછી
3 5 7 9 11 13 15 17 19 21 23 બરાબર। આગળ પછી જોઈએ આ બધી એકી સંખ્યાઓ આપણે બાદ કરતી જવાની છે, પણ એના જવાબમાંથી સૌપ્રથમ પહેલા 168 માંથી 1 બાદ થશે એટલે 169 માંથી 1 બાદ થશે એટલે 168। નેક્સ્ટ 168 માંથી 3 બાદ કરો એટલે 165। 165 માંથી 5 બાદ કરો તો 160। 160 માંથી 7 બાદ કરો તો 153। 153 માંથી 9 બાદ કરો તો 153 માંથી 9 જશે એટલે કેટલા મળશે? 144। હવે 144 જે છે એમાંથી 11 બાદ કરો એટલે જવાબ મળશે 133। 133 માંથી 13 બાદ કરો એટલે જવાબ મળશે 120। 120 માંથી 15 બાદ કરો એટલે 105। 105 માંથી 17 બાદ કરો એટલે જવાબ મળશે 88। 88 માંથી 19 બાદ કરો હવે તો તમને આનો જવાબ બાદ કરો એટલે જવાબ મળશે અહીંયા તમને 69। હવે 69 જે છે એમાંથી 21 બાદ કરો એટલે જવાબ મળશે અહીંયા 48। 48 માંથી 23 બાદ કરો તો જવાબ મળશે 25 અને 25 માંથી 25 બાદ કરો એટલે જવાબ મળશે 0। જવાબ 0 મળે છે એનો મતલબ કે 169 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને જેમાં 169 છે એનું વર્ગમૂળ શું થશે તો સંખ્યા ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 મતલબ કે 169 નું વર્ગમૂળ કેટલું થશે 13। તો વિદ્યાર્થી મિત્રો આ આપણે શીખ્યા પુનરાવર્તિત બાદબાકીની રીત। પુનરાવર્તિત બાદબાકીની રીતની મેથડ શું છે કે તમને જે રકમ આપવામાં આવી છે એ રકમમાંથી ક્રમશઃ 1 3 5 7 એવી એકી સંખ્યાઓ ક્રમમાં બાદ કરવાની છે। પણ કેવી રીતે તમે બાદ કરશો તો કે તમને જે કંઈ પણ સંખ્યા આપી દીધી છે એ સંખ્યામાંથી તમે એકી સંખ્યા બાદ કરો, એનો જે જવાબ મળે છે એ જવાબમાંથી ફરી પાછી એની ક્રમમાં આવતી બીજી એકી સંખ્યા બાદ કરવાની। એનો જે જવાબ મળે છે તો એના પછીની ક્રમમાં આવતી સંખ્યા એ જવાબમાંથી બાદ કરતી જવાની। લાસ્ટમાં જો તમને જવાબ 0 મળે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે અને જેટલા પણ સ્ટેપ થયા હોય એ સંખ્યાનું વર્ગમૂળ હશે। માની લો કદાચ કે અહીંયા જવાબ 0 ન મળે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હશે નહીં, બરોબર। હવે જોઈએ આના પછીનો નેક્સ્ટ દાખલા નંબર 4। તો હવે જોઈએ નેક્સ્ટ અવિભાજ્ય અવયવીકરણની રીત। સૌપ્રથમ પહેલા આપણે પુનરાવર્તિત બાદબાકીની રીતે આપણે જે સંખ્યાનું વર્ગમૂળ મેળવતા શીખ્યા। હવે અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે સંખ્યાનું વર્ગમૂળ કેમ શોધવું તો એ જરા શીખી લઈએ। તો અવિભાજ્ય અવયવીકરણની રીત છે શું ખરેખર તો કે એની અંદર માની લો આપણે એક્ઝામ્પલ લઈ અને જ શીખીએ તો તમને જરા વધારે આઈડિયા આવે। માની લો કે એક સંખ્યા આપી દીધી છે 144। તો આ 144 જે સંખ્યા છે આપણે લોઅર સ્ટાન્ડર્ડની અંદર જે રીતે આપણે એના અવિભાજ્ય અવયવો પાડતા હતા એ મુજબના આ સંખ્યાના અવયવો પાડવાના। પછી બે ની પેરમાં જો બધી સંખ્યાઓ મળી જાય તો એ સંખ્યાનું મતલબ એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે। જો બે ની પેરમાં એ સંખ્યા ન મળે તો આપેલ સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી। જો એક દાખલો જરા વધારે આઈડિયા આવે સૌપ્રથમ પેલા 144 છે તો 144 નું 2 વડે ભાગવું છે, બરોબર। તો કેટલા થશે 72 દુ 144 થવાના છે। ને 72 મળે છે તો 72 ને 2 વડે ભાગી શકાશે તો 2 વડે ભાગો છે। ચાલો ટ્રાય કરીએ કે 72 ભાગ્યા 2 તો 2 તેરી 6 એટલે 1 અને 2 તો 2 ચોક 2 છક 12 બરોબર છે। તો કેટલા આવશે 36 દુ 72 એટલે અહીંયા થશે 36 ભાગ્યા 2 મતલબ કે 72। હવે 36 છે તો 18 દુ 36 નોર્મલ ભાગી શકીએ। 9 દુ 18 અહીંયા હવે જો 9 જે છે એને 2 વડે તમે ભાગી શકતા નથી તો 2 પછીની સંખ્યા થાય 3 તો 3 વડે ભાગી શકાશે તો કે હા 3 તેરી 9 અને લાસ્ટમાં 1 તેરી 3। એનો મતલબ કે આપણને અહીંયા 144 જે સંખ્યા છે તો 144 ના અવયવ કેટલા મળે છે
તો કે 1 2 3 4 4 વખત 2 મળે છે અને 2 વખત 3 મળે છે. હવે આમાં આપણે 2 ની પેર બનાવીએ તો જો આ 2 ની જોડ અહીંયા બની જાય છે, બરોબર છે. તો 2 નું જોડ હોય તો એના 2 નો વર્ગ, એને ગુણ્યા 2 નો વર્ગ, એને ગુણ્યા 3 નો વર્ગ, આવી રીતે લખી શકીએ 144 બરાબર. હવે આ જે સંખ્યાઓ છે તો બધાને એક કૌંસની અંદર લખી દઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને આખા કૌંસનો વર્ગ એ મુજબ પણ આપણે લખી શકવાના છે, બરોબર. હવે બધાના ગુણાકાર કરીએ તો 2 દુ 4 અને 4 તેરી 12, મતલબ કે અહીંયા 12 નો વર્ગ 144. અહીંયા સ્ક્વેર છે સામે આવશે એટલે વર્ગમૂળમાં જતું રહેવાનું છે, મતલબ કે વર્ગમૂળમાં 144 નો જવાબ કેટલો મળશે 12. મતલબ કે 144 નો વર્ગમૂળ અહીંયા શું આપણે મેળવી લીધું છે 12 એ 144 નું વર્ગમૂળ છે. તો આ થઈ અવિભાજ્ય અવયવીકરણની રીત. કદાચ માની લો કે હજી કદાચ કન્ફ્યુઝ હોય અને કદાચ ન સમજ પડે તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 6.3 નો નેક્સ્ટ દાખલો કે જે અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે એ દાખલાના ઉકેલ શોધવાના છે. તો હવે આપણે જોઈએ દાખલા નંબર 4 કે અવિભાજ્ય અવયવીકરણની રીતે જ આપણે એના ઉકેલ શોધવાના છે. શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલા અહીંયા આપી દીધા છે 729 બરોબર. આપેલ સંખ્યા જે 729 છે તો એને આપણે 2 વડે ભાંગી શકીશું નહીં, તો આપણે 3 વડે ભાંગવાની ટ્રાય કરીએ. તો 3 વડે ભાંગીએ તો 3 દુ 6, 3 ચોક 12 અને 3 તેરી 9, મતલબ કે 243 તેરી કેટલા થશે 729. ઇઝીલી આવી રીતે તમને સ્ટેપ ખબર ન પડે તો જેમ આપણે ભાગાકાર કરીએ છીએ એ મુજબનો તમારે ભાગાકાર કરી લેવો. 3 દુ 6 થશે, અહીંયા 1 વચ્ચે અહીંયા 2, 3 ચોક 12 થશે, ઉપરથી 9 આવશે એટલે 3 તેરી 9 બરોબર એટલે 0. એટલે 243 તેરી કેટલા થશે 729. હજી ફરી પાછી સંખ્યા છે તો તમે 3 વડે જ ભાંગી શકશો. તો 81 તેરી કેટલા થશે 243. 81 ને 3 વડે ભાંગી શકાય તો ભાંગો કેટલા થશે 81 છે 3 વડે ભાંગીએ તો 3 દુ 6 અને 7 તેરી 21, 27 તેરી કેટલા થશે 81. નેક્સ્ટ 9 તેરી 27, 3 તેરી 9 અને 1 તેરી 3 બરોબર છે. હવે જે આપણને મળે છે એને આપણે પેરમાં લખી દઈશું તો 729 અને જેટલા પણ આપણે અવયવો મળ્યા છે એ બધા જ આપણે લખશું. હવે એ બધાને આપણે પેર બનાવશું તો 729 આ બધાને આપણે જોડીમાં લખીએ તો 3 નો વર્ગ, એને ગુણ્યા 3 નો વર્ગ અને એને ગુણ્યા 3 નો વર્ગ. 729 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એનો વર્ગ, 3 તેરી 9, 9 તેરી 27. તો 27 નો વર્ગ શું મળશે 729 વર્ગ આ બધું આવશે એટલે વર્ગમૂળ થતું રહેવાનું છે. એટલે 729 કેનું વર્ગમૂળ છે તો કે 27 નું વર્ગમૂળ છે. હવે જોઈએ દાખલા નંબર 2. 400 આપી દીધા છે. 400 નું આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે વર્ગમૂળ શોધવાનું છે બરોબર. તો પેલા ઇઝીલી 2 વડે ભાંગી શકશો. 200 ગુણ્યા 2 એટલે 400, 100 ગુણ્યા 2 એટલે 200, 50 દુ 100, 25 દુ 50. હવે 2 વડે 3 વડે કે 4 વડે આપણે ભાંગી શકશું નહીં, સીધા કેટલા વડે ભાંગવા પડશે 5 વડે. 25 25 અને 1 પંચું 5. તો અહીંયા 400 નો અવયવો જે મળે છે એ આપણે લખશું. 2 ની પેર બનાવશું આપણે. બધાના કોમન કાઉન્ટ્સની અંદર લખશું. 2 દુ 4 અને 4 પંજા 20 વર્ગ આ બધું આવશે એટલે વર્ગમૂળમાં, મતલબ કે 400 નું વર્ગમૂળ શું મળે છે 20. તો આજે આપણે આ લેક્ચરની અંદર શું શું શીખાશે? સૌપ્રથમ વર્ગમૂળ કેને કેવું, વર્ગમૂળ જે છે એ સંખ્યા ઉપરથી એ સંખ્યાના વર્ગમૂળનો એકમનો શું અંક આવશે એ આપણે કોષ્ટક દ્વારા જોયું. નેક્સ્ટ પુનરાવર્તિત બાદબાકીની જે રીત હતી એ આપણે શીખા અને નેક્સ્ટ અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે વર્ગમૂળ મેળવતા